નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સૌનું વિદ્યાકુલ ગુજરાતી ચેનલના લાઈવ લેક્ચરની અંદર. આજે હું તમને સમજાવવાનું છું કે ધોરણ 12 માં અર્થશાસ્ત્ર વિષયની અંદર ફૂલ સિલેબસ કેટલો છે, તમારે તૈયારી કયા કયા ચેપ્ટરની કરવાની છે અને કયા કયા ચેપ્ટરમાં શું શું ધ્યાન રાખવાનું છે અને ભણતી વખતે. મિત્રો, વર્ષની શરૂઆત છે અને એટલા માટે અત્યારથી જો તમને ખ્યાલ હોય કે અર્થશાસ્ત્રમાં કઈ રીતે અભ્યાસ કરવાનો છે, કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની છે, તો આખું વર્ષ બોર્ડની પરીક્ષામાં ઇકોનોમિક્સના પેપરમાં સારામાં સારા માર્ક્સ લેવામાં તમને સરળતા રહેશે. એટલું તો ક્લિયર રહેશે કે આ ચેપ્ટરમાં આટલી વસ્તુ પાકી કરવાની છે. ઓકે, તો એ હવે કયા ચેપ્ટર, આ આપણા ઇકોનોમિક્સમાં ટોટલ 11 ચેપ્ટર છે. હવે કયું ચેપ્ટર શેના વિશે છે એની માહિતી આપતા એક નાની એવી માહિતી એના પહેલા એ આપી દઉં કે મિત્રો, જ્યારે પણ તમારું પેપર કાઢવામાં આવે છે બોર્ડની પરીક્ષાનું, ઓકે, હું બોર્ડની પરીક્ષા એટલા માટે કહું છું કે આપણો ગોલ એ જ છે માર્ચ 2025 બોર્ડની પરીક્ષા આપણો સર્વોચ્ચ ગોલ છે. અને એ માર્ચ 2025 ની પરીક્ષામાં તમારું જે ક્વેશ્ચન પેપર છે એ ક્વેશ્ચન પેપર અને એ પેપર તમે લખી નાખો આન્સર કીમાં, પછી જ્યારે એનું ચેકિંગ શરૂ થાય છે એ ચેકિંગ કરવા માટેની આન્સર કી છે બોર્ડ તરફથી શિક્ષકોને આપવામાં આવે છે. આ પ્રમાણે પેપર ચેક કરો એટલે એ આન્સર કી પણ આ બંને શેમાંથી નીકળે છે? બને છે પાઠ્યપુસ્તકમાંથી. અને એટલા માટે તમારું બેસ્ટ મટીરિયલ આખા વર્ષમાં અર્થશાસ્ત્ર વિષયમાં ભણવા માટે કયું હોવું જોઈએ? પુસ્તકો. પાઠ્યપુસ્તક બેસ્ટ જવાબ છે તમારી તૈયારી કરવા માટે. યાદ રાખજો, એક પણ સવાલ ચોપડી બહાર, પાઠ્યપુસ્તકની બહાર ક્યારેય હજી સુધી ઇકોનોમિક્સમાં પૂછાણો નથી, પૂછાયો નથી, પૂછાશે નહીં જ. એટલે આ બાબતની ખાસ ધ્યાનમાં રાખજો. ખાસ ગેરંટી લો આ વસ્તુની. તમે પેપર જોઈ લો ને પેપરના આન્સર કી, એટલે તમારા પેપર જેના આધારે ચેક થવાના છે ને એ આન્સર કી પણ પાઠ્યપુસ્તક માંથી જ બને છે. તો શું લેવા બીજા કોઈ નવા તવા પબ્લિકેશનનો આશરો લેવાનો? એટલે આ બાબતનું ખાસ ધ્યાન રાખજો. પાઠ્યપુસ્તક ઇઝ ધ બેસ્ટ. ઓકે, અને હા, એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે પાઠ્યપુસ્તક સિવાય જો તમારે ખાસ તૈયારી કરવી છે, બોર્ડના પેપર સેટ જે જૂના છે એ બેસ્ટ એપ્લિકેશન છે એના માટે. બોર્ડના જૂના પેપર સેટ છે તેમ ખાસ તૈયારી કરી શકો છો. ઓકે, બીજી વસ્તુ ધ્યાનમાં લઈ લો. હવે હું તમને વાત કરું છું એક સરસ મજાના સવાલની, જે વિભાગ ઈ માં પૂછાય છે. સહેલો સવાલ હોય છે, છેલ્લો સવાલ હોય છે અને સહેલો સવાલ પણ હોય છે. અને હોય છે આકૃતિક આલેખ દોરવાનો. તો આકૃતિક આલેખ દોરવાનો હોય છે 5 માર્ક્સ, તો 2.5 માર્ક્સ આકૃતિ દોરવાના અને 2.5 માર્ક્સ એ વિશ્લેષણ કરવાના હોય છે. આમ કરીને 5 માર્ક્સ બહુ ઈઝી પીઝી છે. ઓલરેડી તમને આપણી ચેનલ ઉપર છે એને વિડીયો મળી રહેશે, ખાસ જોઈ લેજો, ખાસ ચેક કરી લેજો. પણ હું તમને વાત કરું છું ચેપ્ટરના આપણા 11 ની. તો ટોટલ 11 ચેપ્ટર આપણે ઇકોનોમિક્સમાં ભણવાના છે, જેમાંથી ચેપ્ટર નંબર 1 ભણવાનું છે જેનું નામ છે અર્થશાસ્ત્રમાં આલેખ. હવે અર્થશાસ્ત્રમાં આલેખની અંદર આપણે શું ભણવાનું છે ભાઈ? કે ભાઈ આકૃતિના આલેખ કોને કહેવાય, બંને વચ્ચે તફાવત શું છે, દોરતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ, શા માટે અર્થશાસ્ત્રમાં આકૃતિક આલેખ વપરાય, મહત્વ એ આપણે ભણવાના છીએ. આકૃતિના અને આલેખના પ્રકારો જાણવાના, સમજવાના છીએ. અને ત્યાર પછી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 3 ટેકનોલોજી જે અર્થશાસ્ત્ર માટે ખૂબ ખૂબ ઉપયોગી છે એ છે કમ્પ્યુટર ટેકનોલોજી, ઇન્ટરનેટ ટેકનોલોજી અને ડેટા સીડી. એ આપણે ખાસ સમજવાની થશે. ત્યાર પછી છે ચેપ્ટર 2 ની હું તમને જો વાત કરું તો આ વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો. આ ભણવાનું થશે ચેપ્ટર નંબર 2. વૃદ્ધિ એટલે શું, વિકાસ એટલે શું, વિકાસ માપવા માટે કયા કયા પરિબળો છે, માપદંડો છે, એ 4 માપદંડો છે એની ચર્ચા ચેપ્ટર નંબર 2 ની અંદર આપણે ખાસ કરવાની થશે. બોર્ડની પરીક્ષાની તૈયારી વખતે આ ચેપ્ટર બહુ ખાસ કામમાં રહેવાનું છે. હાલો, ત્યાર પછી વાત કરું છું ચેપ્ટર નંબર 3 ની, જેનું નામ છે નાણું અને ફુગાવો. બરાબર, ઇકોનોમિક્સમાં 12મા ધોરણમાં નાનામાં નાનું, સહેલામાં સહેલું, સસ્તામાં સસ્તું અને વધારે માર્ક્સ વાળું જો ચેપ્ટર હોય તો એ ત્રીજું ચેપ્ટર છે નાણું ફુગાવો. બાય ધ વે 2 ભાગ છે નાણું ફુગાવો, તો મતલબ 2 કોન્સેપ્ટ સમજવાના એક ચેપ્ટરમાં. નાણું એને ઇંગ્લિશમાં મની કહેવાય. હું ભણવાનું છે કે નાણું નહોતું ત્યારે શું હતું, સાટા પ્રથા હતી. સાટા પ્રથા કોને કહેવાય? અચ્છા, સાટા પ્રથા અત્યારે નથી, મતલબ એની કઈક મર્યાદા ઊભી થઈ હશે. તો સાટા પ્રથાનો અર્થ, સાટા પ્રથાની મર્યાદા. નાણું કઈ રીતે ઉદ્ભવ્યું તો એનો ઇતિહાસ આપણે ભણવાના છે. 3 માર્ક્સની શોર્ટકટમાં પૂછાયો. કેટલા પ્રકારના નાણાં આવે, નાણાંનો વ્યાખ્યા શું, નાણાંના ઉપયોગો કેટલા, એ આપણે ભણશું. ફુગાવાની અંદર ફુગાવાનો અર્થ, એની વ્યાખ્યા, એના લક્ષણો અને ફુગાવો શા માટે સર્જાય છે એના કારણ, આટલું ભણશું. આટલું બધું મુદ્દા બોલ્યો પણ છતાંય 2-2.5 પાનાનું ચેપ્ટર તો માંડ છે. ઓકે, તો એ ત્રીજા ચેપ્ટરની ખાસ આપણે વાત કરીએ. બહુ મસ્ત મજાનું ચેપ્ટર છે.
ચેપ્ટર નંબર 4 ની જો હું વાત કરું તો ચેપ્ટર નંબર 4 ની ચાનું નામ છે બેન્કિંગ અને નાણાકીય નીતિ. ઓકે, તો બેન્કિંગ અને નાણાકીય નીતિ આની અંદર આપણે શું ભણવાના આવશે ભાઈ કે બેંકો કઈ રીતે કામ કરે છે, વેપારી બેંકોને કહેવાય. અચ્છા, બેંક શબ્દનો ઉદ્ભવ કઈ રીતે થયો, બેંકનો વિકાસ કઈ રીતે થયો, એની જાણકારી ખાસ આપણે છે એની અંદર મેળવવાની થશે મિત્રો. બીજી વસ્તુ એ ધ્યાનમાં રાખો કે વેપારી બેંકના બે કાર્યો છે, મુખ્ય કાર્ય અને ગૌણ કાર્ય, બે આપણે ભણશું. પછી આવે છે બેંકોની મમ્મી, મમ્મીઓની મમ્મી, બેંકોની મમ્મી, જેનું નામ છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, આરબીઆઈ. આરબીઆઈ છે એના કયા કયા કામ છે, શું કામ કરે છે દેશના વિકાસ માટે, નાણાકીય અને બિન નાણાકીય બંને પ્રકારના કાર્યો આપણે એની અંદર ભણવાના છે. બીજો ભાગ છે ત્યાર પછી નાણાકીય નીતિ. ભાઈ નાણાકીય નીતિની અંદર આપણે શું ભણવાનું થશે? નાણાકીય નીતિમાં છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આપણા દેશમાં ફુગાવો પણ ન આવે, મંદી પણ ન આવે, એના માટે શું કામ કરે છે, એના માટે કયા કયા પગલા લે છે, એની જાણકારી ખાસ આપણે એની અંદર મેળવવાના છે. બાય ધ વે યાદ રાખજો કે જેટલા પણ 12મા પછી કોઈ પણ ધોરણમાં ભણે છે, કોઈ પણ કોલેજમાં કોઈ પણ કોર્સમાં ભણે છે, અથવા નથી પણ ભણતા, અથવા તો જીપીએસસી યુપીએસસી ની તૈયારી કરે છે, એના માટે ચોથું ચેપ્ટર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. હું એમ કહી શકું કે 11 ચેપ્ટરમાં 11 ચેપ્ટર છે ઇકોના, એમાંથી ચોથું ચેપ્ટર સૌથી મોસ્ટ પ્રેક્ટિકલ નોલેજ વાળું ચેપ્ટર છે, જે તમને સૌથી વધારે ઉપયોગી થશે. બહાર જતા આગળ જઈને તમને કામમાં આવવાનું છે. એટલે ધ્યાન, બહાર જતા એટલે સ્કૂલની બહાર રેગ્યુલર લાઈફમાં તમે પહોંચશો તો ત્યાં આ ચેપ્ટર છે, લોન લેવી, લોનના ટકા કઈ રીતે નક્કી થાય, ક્યારે લોનનો વ્યાજનો દર વધે, ક્યારે ઘટે, એ સમજવા માટે ચોથું ચેપ્ટર બહુ કામનું ચેપ્ટર છે. ઓકે, એટલે યાદ રાખજો કે ઓલા જે યુપીએસસી જીપીએસસી ની તૈયારી કરતા ને એ લોકો ચોપડી આપણી 12માની મગાઈને વાંચે છે, તો આપણે તો ભણવામાં આવે છે, એટલે બહુ ફાયદો છે, બહુ રસથી શીખજો ને સમજજો. હાલો, ત્યાર પછી હું વાત કરીએ આપણે ચેપ્ટર નંબર 5 ની. ચેપ્ટર નંબર, હવે બધા ચેપ્ટર આવશે એક શબ્દ વાળા છે. ઓકે, તો ચેપ્ટર નંબર 5 નું નામ છે ગરીબી, અને સાથે સાથે બીજું પણ એક ચેપ્ટર કહી દો, એનું ચેપ્ટર નંબર 6 નું નામ છે બેરોજગારી. બે બહેનો છે, જો કે બે સમસ્યા છે, બે એક જ મમ્મીની બહેનો છે, મમ્મીનું નામ છે સમસ્યા. તો બે સમસ્યા છે, કઈ કઈ? એક તો ગરીબી અને બેરોજગારી, બંને પરસ્પર જોડાયેલા છે ભાઈ. ગરીબી આવે તો બેકારી આવે, ને બેકારી આવે તો ગરીબી આવે. ઓકે, એટલે એક આવે તો બીજું આવે, એ ચોખ્ખું છે, પાકું છે. કઈ રીતે એ તો આપણે ટોપર બેચ ની અંદર પેડ બેચમાં જોશું, તો અત્યારે તો ડિસ્કસ નહીં કરતા. પણ આ બે ચેપ્ટરમાં ભણવાનું શું છે ભાઈ? તો બે ચેપ્ટરમાં આપણને પર્ટિક્યુલર કોમન એક પેટર્ન આપી છે, અને સંપૂર્ણ સમસ્યા મસ્ત મજાની સમજાવી છે. તો સૌથી પહેલા આપણને એમ કે ભાઈ ગરીબી એટલે શું, બેકારી એટલે શું, બંનેનો અર્થ સમજાવે. અચ્છા, એને કઈ રીતે મપાય છે તેના પ્રકારો સમજાવે, એનો ખ્યાલ સમજાવે, શા માટે ઉદ્ભવે છે ગરીબી અને બેરોજગારીના ઉદ્ભવવાના કારણો, અચ્છા ઘટાડવા માટે શું શું કરી શકાય, તો ઘટાડવાના ઉપાયો, અને સરકારે આ બંનેને દૂર કરવા માટે ભારત દેશમાં કઈ કઈ યોજનાઓ બહાર પાડી છે, એ યોજનાઓ. આપણું આટલું છે, આપણે આ બંને ચેપ્ટરની અંદર ભણવાનું થશે. અર્થ, એની વ્યાખ્યા, કોન્સેપ્ટ તો કોન્સેપ્ટ, પ્રકારો, ઉદ્ભવવાના કારણો, ઘટાડવાના ઉપાયો અને યોજના, બંને ચેપ્ટરમાં સેમ લાઈન છે. એટલે ઇન શોર્ટ આપણને સરસ રીતે એવું ચેપ્ટર ડિઝાઇન કરીને આપ્યું છે કે જ્યારે પર્ટિક્યુલર એક ચેપ્ટર પૂરું કરીએ ને તો એના વિશેની સંપૂર્ણ માહિતી આપણી પાસે હોય, આખો કોન્સેપ્ટ મસ્ત મજાનો આપણને ખબર પડી જાય. ઓકે, એટલે આ બે ચેપ્ટર બહુ સરસ મજાના જોડિયા ચેપ્ટર છે, એમ પણ તમે કહી શકો. ચેપ્ટર નંબર 7 ભાઈઓ બહેનો, આ તો તમને ખબર જ હશે, જેનું નામ છે વસ્તી. હવે આ બધા શબ્દો જે છે ને 11મા ધોરણમાં 7મા ચેપ્ટરમાં સ્વાતંત્ર્ય પછીના ભારતીય અર્થતંત્રમાં જમણી બાજુના પેજ ઉપર જે મુદ્દા આવતા હતા તદ્દન 4 લીટીના, હવે એના આખા પાઠ આવશે. વસ્તી શા માટે ભારત દેશમાં એટલી બધી ઝડપથી વધી રહી છે, વસ્તી કેટલી છે, અલગ અલગ સમયગાળા દરમિયાન શું ફેરફાર થયો, સ્ત્રીઓ કેટલી, પુરુષો કેટલા, બાળકો કેટલા, યુવાનો કેટલા, વૃદ્ધો કેટલા, બધું ઝીણું ઝીણું આની અંદર સમજશું. વસ્તી શા માટે ઝડપથી વધી રહી છે, મતલબ એના બે કારણો છે, ઊંચો જન્મદર, નીચો મૃત્યુદર. ઊંચા જન્મદરના કારણો, નીચા મૃત્યુદરના કારણો બંને ભણશું, અને વસ્તી નિયંત્રણ કઈ રીતે કરી શકાય, 5 માર્ક્સમાં છે, એ ઉપાય પણ આપણે ભણવાના થશે ચેપ્ટર નંબર 7 ની અંદર. ચેપ્ટર નંબર 8 ની વાત કરીએ ભાઈ બહેનો, તો ચેપ્ટર નંબર 8 ની અંદર આપણે વાત કરશું કૃષિ ક્ષેત્રની, એગ્રીકલ્ચર સેક્ટર. તો કૃષિ ક્ષેત્ર શું છે? કૃષિ ક્ષેત્ર દેશના વિકાસ માટે કેટલું મહત્વનું સ્થાન ધરાવે છે, મતલબ આપણી કરોડરજ્જુ સમાન છે એમ તમે કહી શકો. ઓકે, કરોડરજ્જુ એટલે બેકબોન આપણે ને આપણા પીઠ, તો એના કારણે આપણું શરીર સરસ મજાનું ટટ્ટાર ઊભું રહી શકે છે. એવું મહત્વ ખેતી ક્ષેત્રનું આપણા દેશના અર્થતંત્રમાં છે. એટલે સૌથી પહેલા આપણે મહત્વ સમજવાના છે. વર્તમાન સમયમાં ખેતી ક્ષેત્રની શું પરિસ્થિતિ છે, આપણે કેવું કામ કર્યું છે, એ ભણવાના છીએ. અન્ય દેશ કરતા ભારતનું ખેતી ક્ષેત્ર હજી ઉત્પાદનની દ્રષ્ટિએ પાછળ છે. શા માટે? કારણો ભણશું. અચ્છા, એને આગળ લઈ જવું છે, ઉત્પાદન વધારવું છે, ઉપાયો ભણશું.
અને મોડર્ન એગ્રીકલ્ચર એટલે આધુનિક ખેતીમાં હરિયાળી ક્રાંતિ, પાકની ફેરબદલીને જંતુનાશક દવાનો છંટકાવ ને એવું બધું, પાક સંશોધન એવું બધું એની અંદર આપણે ભણશું. એટલે સરસ મજાનું 8મું ચેપ્ટર છે. એમાં વખાણ એટલા બધા મસ્ત મસ્ત કરવામાં તમને એમ જ લાગે ખેતી ક્ષેત્રનો હોય તો દેશનું ધનત પનત નીકળી જાય, એવું સરસ મજાનું છે. અચ્છા, ત્યાર પછીના ચેપ્ટરની હું તમને વાત કરું તો ચેપ્ટર નંબર 9 છે, એનું નામ છે વિદેશ વેપાર. જેટલા પણ અહીંયા કોમર્સ વાળા મિત્રો મને જોવે છે એમ કે સાહેબ આ તો BA માં અમારે આવી ગયું છે ભણવામાં વિદેશ વેપાર, એમાં ઓલી આવતી આયાત વિધિ આવતી, નિકાસ વિધિ, એમાંનું કાંઈ નથી. અહીંયા બહુ અલગ જ કોન્સેપ્ટ અહીંયા છે. વિદેશ સૌથી પહેલો વિદેશ વેપાર અને આંતરિક વેપારનો તફાવત, મતલબ એનો અર્થ જોશો, કોને કહેવાય વેપાર, કોને કહેવાય આંતરિક વેપાર, કોને કહેવાય વિદેશ વેપાર, શા માટે વિદેશ વેપાર થાય છે, 4 કારણો શરૂઆતમાં ભણવાના છે. ત્યાર પછી શું ભણવાના છે દીકરાઓ, તો ત્યાર પછી આપણે વિદેશ વેપાર શા માટે વિશિષ્ટ પ્રવૃત્તિ છે તેને અસર કરતી 10 બાબતો છે. આંતરિક વેપાર અને વિદેશ વેપારનો તફાવત આપણે ભણવાના છીએ. ત્યાર પછી ભારતે કેટલું ઉકાળ્યું છે વિદેશ વેપારમાં, ભારત કેટલો હિસ્સો ધરાવે છે વિદેશ વેપાર કરવામાં, એ આપણે સમજશું. વિદેશ વેપારની કદ, સ્વરૂપ અને દિશા એ આપણે જાણવાના છીએ. ત્યાર પછી ભારત સરકાર વતી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કેટલી આયાત થઈ, કેટલી આપણે નિકાસ કરી, એનો હિસાબ રાખવા માટે ખાતું બનાવે છે, પત્રક બનાવે છે, જેને કહેવાય છે લેણ દેણની તુલા, બેલેન્સ ઓફ પેમેન્ટ્સ એમ કરીને સરસ મજાનું બનાવે છે. અને મારો ફેવરિટ ટોપિક આ 9મા ચેપ્ટરની અંદર આપેલો છે હુંડિયામણોનો દર. ઘણા બધાના પ્રશ્ન છે સાહેબ ડોલરના ભાવ નક્કી કોણ કરે? અચ્છા, કોઈ નક્કી નથી કરતું તો ઓટોમેટિક કઈ રીતે નક્કી થાય? એનો જવાબ તમને આ ટોપિકમાં મળી રહેશે. ડાબી બાજુના પેજ ઉપર એ સરસ મજાનો 9મા ચેપ્ટરનો છેલ્લો ટોપિક આપ્યો છે. કામનો છે, મહત્વનો છે, સમજવા જેવો છે, એટલે ધ્યાનમાં ખાસમ ખાસ રાખજો મિત્રો. ઓકે, તો વિદેશ વેપાર છે એ વસ્તુ ધ્યાનમાં લેવાની છે. ચેપ્ટર નંબર 10 ની ત્યાર પછી વાત કરું તો એ છે ઉદ્યોગ ક્ષેત્ર. તો ઉદ્યોગ ક્ષેત્ર શું છે ભાઈ? ઉદ્યોગ ક્ષેત્ર જેમ આપણે ખેતી ક્ષેત્રના વખાણ કર્યા ને એમ સેમ 10મા ચેપ્ટરમાં ઉદ્યોગ ક્ષેત્રના વખાણ કરવાના. આમાં હું કીધું હતું, ઉદ્યોગ વગર દેશનો ખેતી ક્ષેત્ર છે દેશની કરોડરજ્જુ છે, એના વગર દેશનું અર્થતંત્ર ચાલી શકે નહીં. તો આવા વખાણ સેમ ઉદ્યોગ માટે કરવાના. જે ચેપ્ટર હોય એના વખાણ આપણે કરવાના છે. તો કે બે કામના જ છે, કે વધારે નકામું નથી. તો ઉદ્યોગ ક્ષેત્ર શા માટે દેશના વિકાસમાં અગત્યનું છે? મહત્વ સૌથી પહેલા ભણશું. ઉદ્યોગોના પ્રકારો, ઉદ્યોગોના વિકાસ માટે સરકારે લીધેલા પગલા, પછી આવશે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન, વિશિષ્ટ આર્થિક વિસ્તાર, 11માં આવી ગયું છે ઓલરેડી, 3 માર્ક્સની ટૂંક નોંધમાં એ ભણશું. અને ત્યાર પછી છે નાના પાયાના ઉદ્યોગોનું મહત્વ. તો એ 10 મુદ્દા વાળું છે, એની અંદર આપણે મસ્ત નાનું છોટું ચેપ્ટર છે એ આપણે ભણશું. ત્યાર પછી છે મિત્રો છેલ્લું ચેપ્ટર નંબર 11, જેનું નામ છે અર્થતંત્રમાં નૂતન પ્રશ્નો. હવે અર્થતંત્રમાં નૂતન પ્રશ્નો એટલે શું? નૂતન એટલે નવા પ્રશ્નો, એવી સમસ્યાઓ જે આઝાદી વખતે નહોતી, પણ આપણે જેમ જેમ વિકાસની સ્પીડ પકડી, ખાસ કરીને 1991 ના આર્થિક સુધારા કર્યા પછી આપણો વિકાસ બહુ ઝડપથી થયો. તો વિકાસ તો થયો, પણ હારોહાર આપણને થોડીક આમથી સાઈડ ઇફેક્ટ પણ મળી. અને જે સાઈડ ઇફેક્ટ મળી, નૂતન પ્રશ્નો. તો બે પ્રશ્નોની ચર્ચા કરશું. શહેરીકરણ, સ્થળાંતર. અહીંયા ઓછી સમસ્યા છે તો ઓર બે નવી સમસ્યા ઊભી થઈ 1991. સ્થળાંતર અને શહેરીકરણ શું છે, શા માટે ઉદ્ભવે છે, અને એની અસર શું થાય આપણા પર, હકારાત્મક નકારાત્મક, એ ભણશું. બીજું આપણે શું ભણવાની છે? 5 સેવાઓ, એટલે સેવા ક્ષેત્ર પણ 11મા ચેપ્ટર ભણી લેવાનું. જો ખેતી ક્ષેત્ર થઈ ગયું, ઉદ્યોગ ક્ષેત્ર થઈ ગયું, આમાં સેવા ક્ષેત્રે ભણવાનું થશે. સેવા ક્ષેત્રની અંદર હું આપણે ભણવાનું થશે 5 સેવાઓ ભણવાની થશે. પહેલી સેવા ભણવાનું છે શિક્ષણ, બીજી છે આરોગ્ય, ત્રીજી છે રેલવે, ચોથું વીજળી, 5મું પેટ્રોલિયમ. આ 5 ક્રમમાં હું બોલી ગયો છું. ઓકે, પેટ્રોલિયમ તો ડાબી બાજુના જમણી બાજુના પેજ ઉપર નીચે આપણને આપેલું છે, જરાક ચેક કરી લેજો. પૂરું થાય છે ડાબી બાજુના પેજ ઉપર. હવે તમને નાની વાત કહું, આ 11મું ચેપ્ટર છે આપણું. 12મા ધોરણનું પહેલું ચેપ્ટર જમણી બાજુના પેજથી શરૂ થાય છે. 11મા ચેપ્ટરનું છેલ્લું જોઈ લો, ડાબી બાજુના પેજથી પૂરું થાય છે. આવું સરસ મજાનું કામ છે, આવું સરસ મજાનો આપણો વિષય છે, બહુ ઇન્ટરેસ્ટિંગ વિષય છે. લાસ્ટ બટ નોટ લીસ્ટ એટલું ખાસ તમને કહું છું કે ઇકોનોમિક્સના પેપરમાં 100 માંથી 100 આવવા બિલકુલ પોસિબલ છે. વિશ્વાસ રાખો, ખાતરી રાખો. દર વર્ષે ઘણા બધા વિદ્યાર્થીઓને અર્થશાસ્ત્ર વિષયમાં 100 માંથી 100 આવે છે. એટલે થિયરીમાં સાહેબ 100 માંથી 100 આપે, બિલકુલ આપે. બોર્ડ વાળાના ખિસ્સામાં ક્યાં માર્ક આપવા જ ભાઈ, તમે લખ્યું છે એના માર્ક્સ આપવા છે. એટલે ટેન્શન નહીં લેતા, તૈયારી પરફેક્ટ કરશો, પરફેક્ટ પેપર લખશો, 100 માંથી 100 માર્ક્સ તમારા છે. એટલે લાવવા પોસિબલ છે. ગોલ નાનો નહીં રાખતા. 70 માર્ક્સ લાવશું સાહેબ, તો આ 70 માર્ક્સ તો રમતા રમતા પહેલી પરીક્ષામાં આવી જાય ભાઈ, એટલો સહેલો વિષય છે આપણો. તો રોજનું કામ રોજ કરજો, રોજની મહેનત રોજ કરજો. આઈ એમ વેરી શ્યોર તમને વાંધો આવવાનો નથી. ઓકે, ડન, ક્લિયર થઈ ગયું? તો મને આશા છે કે તમને 11 ચેપ્ટરની જે 12મા ધોરણનું જે મેં ફૂલ સિલેબસ સમજાવ્યો છે, મગજમાં ઉતર્યો હશે, એ પ્રમાણે આખું વર્ષ આપણે કામ કરવાના છે ટોપર બેચની અંદર. તો ન જોડાણ ખાસ જોડાઈ જજો. પણ આ વિષયની બિલકુલ સરસ મજાની મસ્ત માહિતી છે, એ ખાસ ધ્યાનમાં રાખજો.
અને મળીએ મિત્રો ટોપર બેચમાં વિદ્યાકુલ એપ્લિકેશનમાં. ફરી વાર નો એડમિશન લીધું હોય તો લઈ લેજો અને મળીએ મિત્રો આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર.